બોલે મને તો ગમ્યું નહીં સાહેબ. સારું કરે સારું બોલવાનું હોય. શું કેવું? અને મિત્રો થોડીક વાર ડિલક્સ બેઠો તો આ બધા મને સેલિબ્રિટી સમજવા વર્ગી જાય. મારા ચાલુ છે કે ઘરના છોકરા સર્વિસ કરી રહ્યા છે, કારણ કે ભાડું દેવાય એમ નથી. વાળ કપાવવાનું તો મને બીક એક લાગે, કારણ કે નક્કી ન હોય કેવા કાપી નાખે. તો રામ હાઉઝુ ને ફાઇનલી મિત્રો બીજા એક વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. ઓલા વ્લોગમાં મને તો મજા આવી, જોઈ જઈને હું તો થાકી ગયો. મેં તો 5 સવાર મારો વ્લોગ જોયો, તો મને એમ થયું હાલો પાછો એક વ્લોગ આપણે ચાલુ કરી દઈએ સાથીઓ. ને આજનો આપણો પ્લાન છે આ મોટરસાઇકલને ધોવરાવને. આ ઘોરો પાછો બહુ કરે રોહિત જો, ને મને પાછો કોન્ફિડન્સ આજ આવી ગયો, કારણ કે બીજો વ્લોગ છે ને. તો અત્યારે ભાઈ શું કરવાનું છે આપણે? એક બે છોકરાને મૂકવા જવા મોટરસાઇકલમાં. તો હાલો આપણે પહેલાં એ કરીએ. તો સાથીઓ અમે એક આપણો ભાઈબંધની એક ડિલક્સ આવ્યા હતા, અને આ છોકરો છે એ નીચે બેઠો છે. એનું કયું દુઃખ છે એ તો મને કોઈ બી આઈડિયા નથી. 2 રૂપિયા હોય 10 રૂપિયા ભૂખ ભેગો થઈ જાય. કાંઈ મશીને છે પણ આપણાને યુઝ કરતા આવતો નથી. અહીં ઘણી બધી ખુરશી હોવા છતાં છોકરો નીચે બેઠો છે. ને મિત્રો આ બે છોકરા છે એમાં જે આ રોહિતને તો તમે ઓળખતો જ છો, ને આ છોકરો સાઈડ આર્ટિસ્ટ હોવા છતાં કાયમ નવા કપડા. આના માટે 2 શબ્દ તમારે કહેવાના છે. ને આ છોકરો છે એ કારખાના તરફ 2 વાગે જવાનો છે. તો ભાઈ તમે કામ શું કરો તમે તમારા જીવનમાં? કઈ બોલશો? 8 કલાક નોકરી કરે એ પણ એક ગર્વની વાત છે, કારણ કે હું 12 કલાકની મિત્રો કરી રહ્યો છું. ઠીક આપી દે ભાઈ આને. ચેન જોઈએ ને ચેન મિત્રો હોનાનું. આ મતલબ ચેન્જ જોઈએ પૈસાના. અહીંયા એક તો વેપાર થતો નથી, ચેન લેવા આવી જાય. સાથીઓ તમને ખબર જ નથી પણ હું કહેવા માંગુ છું કે આ પાર્સલ છે એમાં હોપારી અંદર છે ને આફ્રિકા જવાનું છે. જો કે આ બિપિનભાઈ છે આપણા ડિલક્સ વાળા, એ અલગ જગ્યાઓ પર બધી મોકલતા હોય પાર્સલ સોપારીનું. દુબઈ છે, આફ્રિકા છે, પછી બીજી કુવૈતે મોકલે ને, કુવૈત વગેરે. અને મિત્રો તમને તો ખબર હશે આપણે પાણી હવે નોર્મલ નથી પીતા બિસ્લેરીનું. આપણે આ 100 રૂપિયાવાળી બોટલ હવે ચાલુ કરી દીધી છે, કારણ કે પૈસા થોડા વધી જાય તો જાગ તો વાપરવા ને. પહેલી વાર આ બોટલ જોઈ મિત્રો, હું તો મસ્તી કરું, બિસ્લેરી જ આપણે પીએ જનરલી. અને આ બીજી બોટલ લે. અને આ બોટલ મિત્રો 140 રૂપિયાવાળી છે. એટલે ચેક આઉટ કરવું. પાણીની ટેસ્ટ મને વધારે આ મજા આવી ગઈ. આ હોવાળી જ ભાઈ તો આવી રીતના છે. અને મિત્રો થોડીક વાર ડિલક્સ બેઠો તો આ બધા મને સેલિબ્રિટી સમજવા વર્ગી જાય. મારા આટલું ચા આવી, તો ભાઈ આભાર તમારો. સાથીઓ અમે જો કે સવારનો હું નાયો નથી, કારણ કે મારે નાવાનો ટાઈમ નહોતો મળ્યો, પણ આપણે બાઇકને નવડાવવા પગી ગયા છે મિત્રો. અને આમાં કંઈક જમ્પનો પ્રોબ્લેમ આવ્યો છે, કારણ કે આ છોકરાએ ઠેકડા મરાવી ગાડીની પથારી ફેરવી નાખી. તો 1-2 હજારનો ખર્ચો છે. અને હવે મારે શૂટ કરવા જવાનું છે 2 વાગે, તો આપણે નાઈ ધોઈને જશું. તો હવે શું કરીએ તમને આગળ દેખાડું. તો મિત્રો બાઇકને ધોઈ નાખી છે, અને પહેલી વાર રોહિત ધોઈ ગયેલ બાઇક ડાયરેક્ટ મને હાંકવા દીધી. તો થેન્ક્સ બ્રો. બેહીયા પાછળ જાય આપણે એક લોકેશન ઉપર. તો સાથીઓ નાઈ ધોઈને આ ગોદડી ટાઈપનું ટી-શર્ટ મતલબ શું કે ગુણિયા ટાઈપનું ટી-શર્ટ પહેરી લીધું છે. અને હવે આ એક છોકરો મારા રૂમનો કે મારે કે કપડાં લેવાય કે, તો હું એના ભેગો લુગડા લેવા જઈ રહ્યો છું મિત્રો. એટલે મારે એક શું કે જાણીતો એક દુકાનવાળો છે. મને બાઈક પાસે એ લાગે કે આ નહીં લઈને ત્યારે તકલીફ થાય. આમ શું છે જાણીતામાં આપણે જે કોઈને રેફરન્સ થ્રુ લઈ જતા હોય કે ક્યાંક એવી જગ્યાએ હોય ને, તો આપણે બીક હોય કે આ નહીં લઈ તો આજે નોકરીએ લગાડીને કદે કંઈ ધાંજા કરશે તો હોય કે નહીં. ઇઝીલી કીધું ને મારી સાથે અત્યારે પરેશ વાજા સેલિબ્રિટી છે. અને શું છે સારું તમે જો સુને સાહેબ બોલે મને તો ગમ્યું નહીં સાહેબ. સારું કરે સારું બોલવાનું હોય. શું કેવું તમારું? તો મિત્રો સીધા આપણે કેબીને મળીએ. અત્યારે હું હાલીને જઈ રહ્યો છું ને સંપલ પર મેં બહુ સસ્તા પહેર્યા, પણ કોન્ફિડન્સ લોટોપ છે અને ચશ્મા એવું કાઢતો નથી. હાલ ફિલહાલ આપણે દુકાને પહોંચી જાય તો હું બતાવું તમને અંદર કેવું કલેક્શન આપણે જોવા મળે. હાઈલેન્ડ ફેશન છે, અહીંયા આપણે કપડાં લેવા આવે છે અને છોકરો ટ્રાયલ રૂમ અંદર કરી ગયો છે. એક જોડી પસંદ કરવામાં લગભગ અડધી કલાક લગાડી દીધી, પણ કાંઈ વાંધો નહીં. હવે મારો તો એટલી વાર નથી લાગતી, પણ આ છોકરાને થોડીક વાર લાગી. તમને શું લાગે તમે કપડામાં કેટલી વાર લગાડો છો કહેતા દીજો પાછા. તો મિત્રો ખાલી એક કન્ફ્યુઝન છોકરાના મગજમાં ઘાલી દેવાનું કે તને થોડુંક બુસ્કટ આમ થાય ને થોડુંક પેન્ટ ટૂંકા મોટું થાય ને, એટલે છે ને પાછું 4-5 બુસ્કટ જોઈએ. એક લુગડાની જોડી પસંદ કરવામાં લગભગ કલાક હોય ગઈ. મારી પાસે સમયનો અભાવ હોવા છતાં કારખાને જાઉં તેમ છતાં પણ અહીં 1 કલાક કરી હજી. અને હજી મને તો અંદરથી બીક લાગે લુગડાની એક જોડી લઈ તો સારું. તો જોઈએ હજી તો આખી લગભગ દુકાન આઈ જસ્ટ ચેક આઉટ તમે જોઈ શકો છો. અહીંયા આખી દુકાન મિત્રો લગભગ તો અહીંયા મૂકી દીધી ટેબલ ઉપર. એક જોડી ગમી જાય તો સારું. હું કેવું પરેશભાઈ તમારું? પરેશભાઈ બોલો. સાચી વાત નહીં, હાચી વાત છે યાર. સાથીઓ આપણે ઝાઝી બધી મજૂરી કરી, કપડાં લઈને રૂમે તો પૂગી ગયા છે ને ચા પીવા અમે બી ગયા હતા. અને આ જે ગોદડી જેવું જે મતલબ ગુણિયા જેવું ટી-શર્ટ છે ને એ મને બહુ ગરમી કરાવી રહ્યું છે હાલ ફિલહાલ. અને રૂમે આવીને મેં શું જોયું મિત્રો, રૂમે તાળું છે અને સાવી એક છોકરો લઈ ગયો પાટલું ફિટિંગ કરાવવા માટે. હવે આવે તો અમે અંદર રૂમની અંદર એન્ટ્રી લઈએ, કારણ કે તાળું તોડાય નથી. 200 રૂપિયાનું છે. કેટલા? 200 રૂપિયાનું. અને અટાણા મેં સ્ટીડિંગ આવ્યું મિત્રો, તો એની બાપે ફોન કરીને આવે એલો તો ખબર પડી ગઈ કે આમાં. હવે અંદર જઈએ અમે રૂમમાં ને આપણે જમવાનું બનાવવાના છે અને પછી ટિફિન બાંધીને કારખાના તરફ જવાનું છે. આખી પ્રોસીજર હું તમને બતાવવાનો છું મિત્રો. જસ્ટ તમે છે ને થોડોક પછી કુલરનો લગભગ મહિનોથી તો માણી છો હે ત્યાં તો કુલરની પથારી ભરી ગઈ મિત્રો. અવાજ આવવાનો ચાલુ થઈ ગયો.
પાના પકડને બધી ખોલી નાખ્યું છે અહીંયા. હવે હાજુ થઈ ગયા તો સારું, બાકી આ પ્રિન્સ કંપનીનું કુલર છેતરી છે અમને. આ નળીનો પંપ વગેરે છે ને આ રીતના આખી પ્રોસીજર છે. પાણી બહુ પીવો, 65 લીટરનું કુલરિયું છે, પણ પાણી મિત્રો બહુ પીના તો આને શું કહેવાય, સર્વિસ કરવું પડે એમ છે. સર્વિસ ચાલુ છે તો કે ઘરના છોકરા સર્વિસ કરી રહ્યા છે, કારણ કે ભાડું દેવાય એમ નથી 50 રૂપિયા. ને બીજી વાત એ છે મિત્રો કે આનું જે પાણી ઉડે ને, જે અમે આનું જે પાણી ઉડતી હવા લઈએ ને એ બહુ ખરાબ આપણે સ્વાસ્થ્ય માટે છે. પણ શું છે, ગરમી અટાણે મૂકતી નથી કોઈને, તો ખરાબ કે સારું અમે જીવ હોય, કારણ કે ગરમી આવે તો કોઈનું હાલે નહીં. તમે જોઈ શકો છો અમે તડકો જોરદાર છે ને હાલીને આવ્યા તરબૂચ લેવા માટે, કારણ કે તરબૂચ વિના તો હાલે એમ નથી સાહેબ. તરબૂચની હમણાં ટેવ પડી ગઈ, 2-3 દિવસથી કન્ટિન્યુઅસલી તરબૂચ ખાઈને. ભાવ શું છે ભાઈ? 25 કિલો, હમણાં 30 લીધા હતા. અહીં સસ્તા છે ને કામે એનું સારું છે મને સાંભળવામાં આવ્યું છે મિત્રો. ભાઈ કરી દે 5-6 કિલો તરબૂચ લઈને હાલીને જાય રૂમે પાછા, અને વાળ કપાવવાની ઈચ્છા છે તો એ બધી કરીએ આપણે. હાલો તો મિત્રો અહીં ઘણી વાર અમે અહીંથી લઈ ગયા ને તોય વિશ્વાસ અમને નથી, કારણ કે એકવાર ચેક તો કરવું પડે ને, પછી આમાં એને કદાચ દોરું બોરું નીકળ્યું ને, હે ભાઈ હું કેવું ચેક કરી લેવું જરૂરી છે. પછી આમાં ખોટું આપણે મનદુખ થાય તો ચેક કરાવી દે ભાઈ કેવું છે, વારી ટેસ્ટ કરાય થોડો. તો સાથે હું વાળ કપાવવા મૂકી ગયો, જ્યારે હું વાળ કપાવું ને મને બીક એક લાગે, કારણ કે આમાં કંઈ નક્કી ન હોય કેવા કાપી નાખી. એટલે હવે જોઈએ આગળ થાય. તો સાથે ફાઇનલ આપણા ફાઇનલ લુક આવી ગયું છે, વાળ કટ થઈ ગયા છે, અને આપણે આ સેલૂનમાં આવીએ એટલે ત્યાં તો હારા જ લાગે વાળ આના આસપાસમાં, પણ આપણે ઘેર જાવ એટલે ખબર જ છે પછી લુક ખરાબ થઈ ગયો છે. પણ અટાણે કંઈક મજા કરી લઈએ ને પછી આપણે રૂમે મળ્યા. દોસ્તો બપોરના ભાત ખાઈ લીધા છે ને અમારી થોટ પ્રોસેસ તમે ખાલી સમજી લો મિત્રો. અટાણે હુઈ જાવ ને તો ઉઠીને અમારે તરબૂચ ખાવાનો વિચાર છે, તો એ કુલરની મોઢા કરી રાખી દીધું, ફ્રીજનો અભાવે એટલે થોડુંક ઠંડુ થઈ જાય તો ખાવાની મજા આવે. એટલે આવો અમારો વિચાર છે. હવે ઠંડુ થાય કે નહીં કોઈ આઈડિયા નથી, પણ જસ્ટ આવો વિચાર કરીને રાખેલું છે. તો હવે હું હુઈ જાઉં ઘડીક ને પછી ઉઠીને તરબૂચ ખાઈએ. દોસ્તો ઘડીક અડધી કલાકની નિંદર કરી દીધી, વધારે હુવાય એમ નતું ને ઉઠો તો તરબૂચ સામે હતા મિત્રો. એમાં મીઠું ને જંજીરા નાખીને છોકરાએ તૈયાર જ કરી નાખ્યું, મોઢું ધોઈને સીધા તરબૂચ સામે આવી જાય. તો સાથે ફાઇનલી બીજી વાર નાહી ધોઈને તૈયાર થઈ ગયો, અને બીજી વાર નાહવાનું કારણ તમને ખબર જ હોવી જોઈએ, ઉનાળો, અને બીજો આ કારખાને જવા માટે તૈયાર છે. ને મિત્રો આજે રોટલા છે એ સાથીઓ મેં બનાવ્યા, અને મેં તમને આજ બતાવ્યા નહીં, કારણ કે મને શરમ આવતી હતી. આ રોટલા બનાવતા એ જોઈ એ ટાઈપ હતું, પણ મારો વિચાર છે તમને આ રોટલા બનાવતો એવું બતાવવાનું નેક્સ્ટ બ્લોગમાં. પણ એના માટે એક ક્રાઇટેરિયા છે મિત્રો, તમારે 200 લાઇકનો સપોર્ટ દેખાડવો પડશે. ને આ એક ગુજરાતી સોંગ જૂના મતલબ ચાલી રહ્યા છે હિન્દી વડેવા, તો થોડુંક ડિસ્ટર્બ. અને મારી એવી ઈચ્છા, મતલબ એક ટાર્ગેટ છે મિત્રો કે જો તમે આ વિડીયોમાં 200 લાઇક કરાવી દેહો તો આપણે હું રોટલા ઘડતો હોય તમને બતાવવાની ઈચ્છા છે મિત્રો મારી, તો સપોર્ટ દેખાડો. ને હવે અમે કારખાનાની ટિફિન બિફિન બાંધીને છોકરા એક બે બાકી છે નાહી ધોઈ લે પછી રવાના થવાનું છે, તો આપણે આગળ મુલાકાત કરીએ શું કરવાના છે. સાથીઓ કારખાને જવા માટે આપણે બસની અંદર ચડી ગયા છે, ને આ છોકરાએ સલ્લીન માવો એટલે કે મીઠો માવો બનાવ્યો, તો આ મને ખાવા મળશે, ઓલો માવો તો હું ખાતો નથી. અને તમે જસ્ટ વ્યૂ જોઈ શકો છો. તો સાથીઓ ફાઇનલ આપણે બસની અંદર બેસી ગયા છે, ને હવે આપણે કંપનીએ જઈ રહ્યા છીએ. અને હું પાણીપુરી આગળ ખાતો તો નહીં, ક્લિપ લઈને ગયો અનફોર્ચ્યુનેટલી. તો હવે કારખાના જઈને આપણે ધંધીનો કરવાના છે, તો હવે હું વિડીયો અત્યારે નહીં બનાવી ગયા, આ વિડીયોનો અંત આપણે કરીએ છીએ. અને આપણે તમને કીધું હતું વિડીયોમાં કે જો 200 લાઈક તમે કરી દેવો તો નેક્સ્ટ બ્લોગમાં તમને રોટલા બનાવતો હોય ને તમને બતાવે મિત્રો, તમારે લાઈક કરવી પડશે 200.